हेलो गाइस કેમ છો મજામાં છો તો આજનો વિડિયો કર્યો છે મેં સ્ટાર્ટ અને હું જાઉં છું મમ્મી પાસે અને તારી મમ્મી બનાવે છે જરદો અને ડ્રાય ફ્રૂટ્સ ને બધું પડ્યું છે ને આ ચાવલ છે અને આ જો વઘારી નાખ્યા વઘાર નાખ્યા છે જરદો વઘારી નાખ્યો હા અને જાહેરા હમણાં પરચામાંથી આવશે ને ત્યારે જાહેરા બનાવશે વિડિયો તાવથી આપણે ઉજેબ બનાવે છે ઓકે ચાલો હવે આપણે શું કરવાનું છે હવે આપણે પછી મળીએ હવે આપણે જરદો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે દીવામાં બધામાં વાઈટ મૂકી દઈએ ફટાફટ પછી આપણે મળે ચીરાગી કરી નાખીએ દીવાની આ જો આવી રીતે મૂકવાનું અંદર તેલ નાખી દેવાનું છે હાલો ઉજેબ આપણને ફટાફટ બનાવવા લાગે તો આપણે હાલો હવે ચીરાગી કરવાની ફૂલ તૈયારી કરીએ છીએ તેલ નાખી દઈએ અંદર પછી તો કાસ્તા નિયાજ બની ગઈ છે ને મમ્મી આયા હતા ચિરાગીની શું કરે છે મમ્મી ચીરાગી કરું હા તૈયારી કરે છે ની અને નિયાજ બની ગઈ છે બાકા સાચો તો તારે દીવા કરી નાખ્યા છે અમે તમે જોઈ શકો છો અને મમ્મી આયા તારે તૈયારી કરે છે બધી અગરબત્તી કરતો આઈ જા એટલે હવે હું અગરબત્તી કરી નાખું અગરબત્તી ક્યાં છે મમ્મી સાયા કબાટમાં પડી છે ઓકે ચાલો મેં અગરબત્તી પહેલાં લખી લઉં અગરબત્તી જો આ મળી ગઈ તમને અગરબત્તી ચાલો પહેલાં આપણે અગરબત્તી કરીને તમને મળું હું ગઈ હતી પરચા પડવા તમને મમ્મીએ વિડીયોમાં કીધું ન હોય તો હું તમને કહી દઉં કે ગાઈઝ હું ગઈ હતી પરચા પડવા અને ત્યાંથી મને નિયાજ મળી છે તો એ તમને હું દેખાડીશ પણ તમે શું અમારા ઘરે દીવા કર્યા તમે જોયા તો કેવા માશાલ્લાહ દીવા કર્યા છે આ વખતે હું આ હેલ્પમાં નહોતી તો એ ઓલી વખતે આપણે ઇન્શાલ્લાહ કરશું કેમ કે હું ગઈ હતી ને પછી મારે આવવામાં થઈ ગયું મોડું તો આપણે પરચા પડવા ગઈ હતી ને એટલે ત્યાં મોડું થઈ ગયું તો ત્યારે તમે જોઈ શકો છો કે અમારા ઘરના દીવા માશાલ્લાહ થયા છે આપણને પરચામાંથી મળ્યું છે આવું જો આ હજી ઓપન નથી કર્યું આપણે ઓપન કરાવીને તમને દેખાડીશ એન્ડ આમાં ખજૂર છે ખારેક ચોકલેટ 5 સ્ટાર કાજુ બદામ અને એક તસબી અને આ બોક્સમાં શું છે આપણે જોઈએ ને કાંઈ ખબર આપણે ખોલ્યું નથી પછી તમને નિયાજમાં આપણને મળ્યું છે ચિકન દાના અને ફૂલ ક્રીમી આપણે દૂધીનો હલવો તમે જોઈ શકો છો એન્ડ આપણને એટલી વસ્તુ મળી છે માશાલ્લાહ જે એટલી બધી નિયાજને એવું કર્યું હોય એને શું કહેવાય અલ્લાહ ઘરમાં બરકત દે ને આપણે ઇન્શાલ્લાહ કરશું એન્ડ ગાઈઝ અત્યારે તમે જો કે દીવા કર્યા છે આપણે ગાઈઝ અત્યારે આપણે મગરીબ ટાઈમ થઈ ગયો છે અને આપણે દીવા પણ થઈ ગયા છે એને ગાઈઝ નેક્સ્ટ યર તમે જે વિડીયો જોયો એમાં આપણે કેટલા 8400 કે 500 વ્યૂઝ આવ્યા છે તો ગાઈઝ આ વખતે આપણે જોવાનું છે કે આ વખતે આપણે કેટલાનું ટાર્ગેટ થાય ગાઈઝ બહુ માશાલ્લાહ વિડીયોમાં વ્યૂ આવ્યા છે તો આ વખતે આ વિડીયો કેટલા ઉપર જાય છે એ આપણે જોવાનું છે અને તમે લોકો એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો એ વિડીયોમાં આપણે 8000 વ્યૂ આવ્યા છે અને આ વિડીયોમાં આપણે કરવાના છે 11000 વ્યૂઝ અને 1100 લાઈક બરાબર ને ગાઈઝ આપણે એ ટાર્ગેટ કરવાનું છે ગોસપાકની દુઆથી આપણે બસ થઈ જાય ને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય એવી દુઆ કરજો અને ગાઈઝ અત્યારે જો આપણે એક જે દીવા 11 હોય આપણે કરવાના જ હોય 11 જે દીવા હતા એ આપણી માનતા જે મન્નત માની હોય ને એના કર્યા છે તો ગાઈઝ તમારા લોકોને પણ કાંઈ પણ તકલીફ હોય તો તમે ગોસપાકના દીવા માનો એટલે તમારી હરેક તકલીફ હરેક મુશ્કેલ આસાન થાય તો ગાઈઝ અત્યારે જો હું નિયાજમાં લાવીને એમાં હું ગઈ હતી પરચા પડવા અને મમ્મી આપણે માશાલ્લાહ ઘરે દીવા કરી નાખ્યા એને ગાઈઝ હું જ્યારે પરચા પડવા ગઈ ને તો ત્યારે એને આટલા બધા મતલબ પડ્યા હતા મેં કીધું કે મને આ કલર જ્યાં ગઈ ને તો મને એટલો ગમી ગયો તો પિંક કલર તો પછી મેં અલ્લાહભાઈ દુઆ કરી મને જ મળી જાય તો એ આંટીએ મને જ આ કલર દીધો ને ગાઈઝ મને બહુ જ ગમતો તો આપણે જોઈએ કે આમાં એટલે શું છે આ તો મને નથી ખબર આપણે જોઈએ ચલો હા આપણે દેખાડવાનું જ છે ને કલર બહુ માશાલ્લાહ છે શું છે મુસલ્લો છે ગાઈઝ મુસલ્લો છે બહુ માશાલ્લાહ છે જોઈ તમે બહુ મસ્ત છે મુસલ્લો જો ભાઈ દીવા જો તો ગાઈઝ તમે જો
કેવો માશાલ્લાહ મુસલ્લો મને મળ્યો છે. ગાઈસ તમે જોઈ શકો છો આવો માશાલ્લાહ પિંક કલરનો મુસલ્લો છે અને આપણને મળી છે સાથે આવી માશાલ્લાહ તસબી જોઈ શકો છો અને ઘણી બધી નિયાજ હતી. તો ગાઈસ હવે આપણે જમવા બેઠવાનું છે તો મમ્મી ફટાફટ પહેલાં રસોઈ કરી લઈએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને આગળનો વિડીયો કેવો લાગે જે ભાઈ અને મમ્મીએ બનાવ્યો છે તો કમેન્ટ કરીને જરૂરથી કહેજો, એને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ઓલી વખતેના વિડીયોમાં આપણે 8,000 વ્યૂઝ આવ્યા હતા. તો ગાઈઝ આ વખતનો ટાર્ગેટ મેં તમને કહી દીધો 11,000 અને 1100 લાઈક, કેમ કે ગોસપાકનો મહિનો છે ને 11 ચાંદ આપણે 11 દીવા કર્યા છે તો આપણને એવા જ હોપ્સ છે કે નહીં અમારા 11,000 વ્યૂઝ અને 1100 લાઈક આવી જશે. બરાબર. તમે જોઈ શકો છો કે આમાં મેં પાછી આપણે જે સિરીઝ છે લગાડી છે તો વધારે માશાલ્લાહ લાગે છે. તો ગાઈઝ તમે લોકો પર દુઆ સલામ કરી લ્યો. માશાલ્લાહ આપણે દીવા કર્યા છે. તો ગાઈઝ અને આ આપણે બનાવ્યો છે માશાલ્લાહ મમ્મીએ જરદો. તમે જોઈ શકો છો મમ્મી અત્યારે જોવો આપણે એમાંથી થોડુંક એવું તેલ લે છે દીવામાંથી કે એનાથી આપણને કાંઈ પણ તકલીફ હોય આપણને સારું થઈ જાય. કા મમ્મી? તો કેવું લાગે છે મમ્મી? વિડિયો બનાવવામાં થોડીક ઓલી થઈ ગઈ છે કેમ કે ચાહેરા નહોતી અને મને આવડતું નહોતો અને ઉજેરને કઈ ખાવતું નહોતું તો એવી રીતે સીમ લઈ લીધો. તોય કાંઈ વાંધો નહીં. પહેલા તો આપણે દીવા કરવાના હોય એટલે મેં ફટાફટ કરી નાખ્યા. ચાહેરાની વાત ન જોઈ. માશાલ્લાહ લાગે છે તોય થઈ ગયા ગાઈસ. અત્યારે જો આપણે જમવા બેસી ગયા છીએ બનાવી છે અખની. કા મમ્મી? હા હું છાશમાં નિમક નાખું. હા આડી બહુ છે ને મમ્મીને તો જોવે. હાલો જમી લઈએ આપણે હવે. તો ગાઈસ જમી લઈએ હવે આપણે. હાલો ઓલે દેખાડો દૂધી નથી દેખાડો. હા દેખાડો તો ને. જો ખાઈ ગયા બહુ માશાલ્લાહ. તો કા મમ્મી? હું અત્યારે એક ચમચી ખાઈ લઉં. જલ્દી બહુ સરસ બનાવ્યો. હા જરદે માશાલ્લાહ જો અત્યારે લઈને જ બેઠા છીએ. બહુ માશાલ્લાહ બેનો તો કા. તો આપણે ખાઈ લઈએ પછી તમને મળું. અલ્હમ્દુલિલ્લાહ આપણે અત્યારે 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને દીવા પણ આપણે માશાલ્લાહ થઈ ગયા છે. તો ગાઈસ ખાઈ પી લીધું છે પડે તો હવે આપણે સુવાનો ટાઈમ પણ થઈ ગયો છે અને પથારી થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો છેલ્લી વાર હજી દુઆ સલામ તમારે કરવા હોય તો ગાઈસ કરી લેજો. બરાબર ને? તો ગાઈસ તું એ છે ને ભાઈ નખરા કરતો તો ચાલે તમને હું દેખાડું. તો ગાઈસ અહીંયા જુઓ ભાઈ આપણે પથારી કરી છે. એ કે મારા અહીંયા હું છે અહીંયા છે ને સ્પેસ જેવું છે અંદર બપોરનું આમાં જ રહીશ. અહીંયા ઓછા લગાવી દઈશ ને પછી છે ને ત્યાં અંદર રહીશ. કા મમ્મી? મમ્મી આપણે સૂઈ ગયા છે. હા સો ગાઈઝ આપણે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરશું. ગાઈઝ તમને મારો આજનો આ ચિરાગવાળો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એન્ડ ગાઈઝ દુઆ સલામમાં યાદ રાખજો અને અમે તમને યાદ રાખશું. મારા સબસ્ક્રાઈબર્સ મારા વ્યૂઅર્સની હરેક તમારી તકલીફ હોય જે તમારી આસાન થાય, તમારી હરેક જાયઝ તમન્નાઓ પૂરી થાય. સો ગાઈઝ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. વિડીયો ગમે હોય તો લાઈક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ બ્લોગ.